તો જય જવાન જય કિસાન નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને બતાવવાનો હોઉં અમે ટમેટી બધી વેરાયટીની થોડા સોવડા અમે નાખેલા હતા તેવા ટમેટા છેલ્લા હું એ જોઉં ને તમને પણ દેખાડું। આ જો આપણું ફાર્મ છે અહીંયા, જો આપણે આ બધી ટમેટી છે નાખેલી, બધી વેરાયટીના અલગ અલગ ટમેટા નાખેલા છે। જુઓ તમે કેવા સરસ મજાના ટમેટા છે। આ પણ જુઓ, બધી અલગ અલગ જાતની બધી રીતની ટમેટી આપણે નાખેલી છે। બધી વેરાયટી સાહો, અંસલ, દેશી ગિરનાર, ઈંડા આકારમાં કેટલી બધી વેરાયટીનું નામ છે। આપણે બધી પડિયુંનું નામ છે અહીંયા, પડ્યું બીજું ફાર્મમાં પડ્યું આપણે મોઢે એટલા બધા નામ અહીંયા રહી નહીં, તમને લાઈવ ટમેટા દેખાડી દઉં। ટમેટા પણ બહુ આવે, જુઓ તમે આ કે 60 વિને ટમેટી એમને આપણે સોંપી દીધી, ક્યારેક પાણી પીવ્યા તો એ જુઓ તમે ટમેટા કાંઈ ઘટે નહીં એવા ટમેટા હે। જુઓ તમે, જુઓ તમે આ પણ છે આપણે દેશી ગિરનારમાં એક બીજી વેરાયટી આવે એ છે। આ ટમેટો કઠણ બહુ થાય, તડકાનું બહુ અને બહુ ઓછો વાંધો આવે। ટમેટા એક ફરી ચેક કરો, અને આમ એક ખૂટો અહીંયા નાખેલો છે, એક પણ છે તો વસાળે વાળો બાંધીને તમે ઓલું કરતા હોય ને, ટમેટીને અધેર ચડાવી દીધા હોય ને, ઉપર ટમેટી રાખો ને તમારે બહુ સારું પડે ટમેટીમાં। જુઓ તમે આપણે આનો રોપ બધો રાખીએ આ ફાર્મની અંદર, આપણે બધું ટમેટી, મરચી, કોબી, ફુલાવર આપણે બધા શાકભાજીના રોપા રાખીએ। જુઓ તમે આ ટમેટી, આ દેશી ગિરનાર છે। આમ ટમેટા દેખાય નહીં એવું લાગે, પણ આમાં ટમેટા છે બહુ। જુઓ તમે ટમેટા એટલે ભૂકા બોલે છે। જુઓ તમે ટમેટું કંઈ ઘટે નહીં એવા છે। આપણે શાકભાજીને બધે રોપાઈ રાખીને આપણે જો અહીંયા નાખેલું હતું, આમ ઈંડા આકારમાં કહેવાય ને આમ ગોલા કહેવામાં આવે। ટમેટું પણ બહુ સારું થાય આનું, ટમેટા પણ બહુ આવે। કેટલા બધા ટમેટા છે આપણે એમનું હાલમાં। બીજું એક આ વેદાન ને એવું કેટલી જાતનું છે આપણે જોઈએ। આ ટમેટીનું છે વેદાન, મને અહીંયા સડી ગયું પાહું નામ। આપણે બધી રીતે ટમેટીના રોપા, મરચીના, શાકભાજીના આપણે બધે ટોટલિંગ આપણે બધી વસ્તુ રાખીએ। આપણે શાકભાજીમાં કોઈક ખેડૂતને આપણે રોપા લેવા આવતું હોય, કોઈકને સોંપાઈનું હોય, એવું બધું હોય, એટલે આપણે બધી પ્રકારના રોપા રાખવાના। જુઓ તમે એમને જુઓ તમે ટમેટા કંઈ ઘટે નહીં એવા ટમેટા, આમાં તો આપણે લગડા લૂમ ટમેટા છે। જુઓ તમે યા કાંઈ મારી ટમેટા ઊંચી નથી થતી, એટલા બધા ટમેટા છે। તમે ટમેટી કોકે કરી હોય તમારે તો જલસા પડી જાય ટમેટા વેચીને। એક પ્રોબ્લેમ છે, પણ આપણે ગમે એટલી મહેનત કરીએ તો પણ આપણો પાકનો આપણે ભાવ નહીં કરી શકતા,